નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ખાસ મહત્વનો રહેશે। આજે તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। વડાપ્રધાનના આજે ત્રીજા દિવસના ગુજરાતના પ્રવાસની શરૂઆત સવારે 8:25 વાગ્યાથી થશે। તેઓ સૌપ્રથમ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે। ત્યારબાદ સવારે 9:30 વાગે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ સાબરમતી આશ્રમ પહોંચશે અને બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ અહિંસા, સત્ય અને વૈશ્વિક શાંતિ અંગે ચર્ચા કરશે। ત્યારબાદ સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરશે। આ પતંગ મહોત્સવમાં વિશ્વભરના પતંગબાજોની હાજરીમાં રંગબેરંગી પતંગોને આકાશને શોભાવશે। આ પ્રસંગે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું વૈશ્વિક મંચ પર પ્રદર્શન છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન પતંગબાજોની વિશાળ ભાગીદારી જોવા મળશે। વર્ષ 2026માં આયોજિત થનારા આ મહોત્સવમાં વિશ્વના 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે। આ ઉપરાંત ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 936થી વધુ દેશી પતંગબાજો મહોત્સવમાં જોડાશે। કુલ 1071 પતંગ રસિયાઓ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવીને આ મહોત્સવને યાદગાર બનાવશે। મહોત્સવની મુલાકાતે આવનાર નાગરિકોની સુવિધા અને મનોરંજન માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। સ્થળ પર 25 હસ્તકલા સ્ટોર કાર્યરત રહેશે, જેમાં સ્થાનિક કલા અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થશે। સાથે સાથે 15 ફૂડ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં ગુજરાત સહિત વિવિધ પ્રદેશોની પરંપરાગત અને લોકપ્રિય વાનગીઓનો સ્વાદ માણી શકાશે। સમાચારમાં આગળ વાત કરીએ આબુની। તો ઉત્તર ભારતમાં ઠંડી